એક સમયની વાત છે જ્યારે દરિયા કિનારાના શહેરમાં મનસુખભાઈ નામના એક ખૂબ જ મોટા માછીમારીના વેપારી રહેતા હતા. એમની પાસે નાની મોટી ઘણી હોડીઓ અને વહાણો હતા. દરિયામાંથી જેટલી પણ માછલીઓ પકડાય એનો બધો હિસાબ કિતાબ રાખવા માટે એમણે ભરોસાપાત્ર મુનિમ રાખ્યા હતા. મનસુખભાઈ એટલા પૈસાદાર હતા કે એમને કોઈ વાતની ખોટ નહોતી. ઘરમાં એમની પત્ની શારદાબેન અને એક 16 વર્ષનો દીકરો લાલો રહેતા હતા. એક સવારે મનસુખભાઈ પોતાના ઘરના આંગણામાં લીમડાના ઝાડ નીચે બેઠા બેઠા ચા પીતા હતા. ત્યાં જ લાલાનો એક મિત્ર એને મળવા આવ્યો. બંને જુવાનિયાઓને રમતા જોઈને મનસુખભાઈને અચાનક પોતાના બાળપણના એક મિત્ર કાનજીની યાદ આવી ગઈ. જૂની વાતો યાદ આવતા જ મનસુખભાઈનું દિલ ભરાઈ આવ્યું. એમણે તરત જ ઘરની અંદર જઈ અને શારદાબેનને કહ્યું કે ઝટ આપણો સામાન બાંધી લે, આપણે હમણાં જ ગામડે જવું છે. શારદાબેને પૂછ્યું, પણ અચાનક કોને મળવા જવું છે? ત્યારે મનસુખભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું કે મારા ભાઈ જેવા ભેરું કાનજીને મળવા. આ સાંભળીને શારદાબેન પણ ભાવુક થઈ ગયા અને સાથે આવવા તૈયાર થઈ ગયા. મનસુખભાઈએ લાલાને પણ સાથે આવવાનું કહ્યું તો લાલાએ આળસ કરતા કહ્યું કે બાપુ, મારે ગામડે નથી આવવું. પણ મનસુખભાઈ એનો હાથ પકડીને કહ્યું, ના બેટા, તારે એ માણસને જોવો બહુ જરૂરી છે. બધા ગાડીમાં બેસીને નીકળ્યા. રસ્તામાં એક મોટું શહેર આવ્યું એટલે મનસુખભાઈએ ગાડી બેંક પાસે ઊભી રખાવી અને અંદર જઈને 10 થી 12 લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધા. આટલા બધા પૈસા જોઈને લાલો અચંબો પામી ગયો. એણે પૂછ્યું કે બાપુ, આટલા બધા રૂપિયા કેમ ઉપાડ્યા? મનસુખભાઈએ લાલાના માથા ઉપર હાથ ફેરવીને ધીમેથી કહ્યું કે બેટા, આ કોઈના ઉપકારનો બદલો છે. મારે આજે એક બહુ મોટું કરજ ચૂકવવું છે. લાલાને નવાઈ લાગી કે મારા બાપુ તો આટલા મોટા વેપારી છે, તો એમના ઉપર વળી કોનું દેવું હોય? એણે હસતા હસતા કહ્યું કે બાપુ, તમે પણ કેવી મજાક કરો છો. મનસુખભાઈએ લાલાની સામે જોઈને કહ્યું કે ચાલ તને એક વાત કહું, પછી તું જ કહેજે કે હું સાચો છું કે ખોટો. વાત છે 1990ની. અમે જામનગરના એક નાના એવા ગામમાં રહેતા હતા. મારો ભેરું કાનજી ત્યાં ખેતી કરતો. એને 2 નાના બાળકો હતા. કાનજી અને એની વહુ મને કાનુડો કહીને બોલાવતા અને પોતાના સગા ભાઈની જેમ રાખતા. મારા મા બાપ તો નાનપણમાં જ ગુજરી ગયા હતા, એટલે હું આખો દિવસ કાનજીના ઘરે જ પડ્યો રહેતો. એ મને બહુ વાલ કરતો. મોટો થતા જ મેં લગ્ન કરી લીધા, પણ મારી પાસે ઘર ચલાવવાના પૈસા પણ નહોતા. હું બહુ ચિંતામાં રહેતો કે વહુનું પેટ કેમ ભરવું. મેં વિચાર્યું કે જો હું સુરત કે મુંબઈ જતો રહું તો કંઈક કમાણી થાય, પણ બહાર જવા માટે ભાડાના પૈસા પણ મારી પાસે નહોતા. છેવટે 1992માં હું હિંમત કરીને કાનજી પાસે ગયો. મેં એને કહ્યું કે ભાઈ, મારી પાસે જે જમીન છે એ તું વેચી દે અને મને થોડા પૈસા આપ, જેથી હું શહેરમાં સેટ થઈ શકું. મારી વાત સાંભળીને કાનજી અને એની વહુની આંખો ભરાઈ આવી. એમણે કહ્યું કે કાનુડા, જમીન તો આપણી માં કહેવાય, એ થોડી વેચાય. તું મૂંઝવણ ના રાખ. બીજા દિવસે કાનજી કોઈને કીધા વગર પોતાની વહુના સોનાના ઘરેણા લઈને સોનીની દુકાને ગયો અને બધું ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ આવ્યો. એ જમાનામાં 10,000 બહુ મોટી રકમ હતી. એણે એ પૈસા મારા હાથમાં મૂકીને કહ્યું, આ તારા જ પૈસા છે, ક્યારેય પાછા આપવાની ચિંતા ન કરતો. બસ તું તારું નવું ઘર માન. એ પૈસા લઈને હું સુરત આવ્યો અને હીરાના કારખાનામાં મજૂરી કરવા લાગ્યો.
રાત દિવસ મહેનત કરીને હું મોટો માણસ બની ગયો, પણ અફસોસ કે પૈસાની આ ચકચકતી દુનિયામાં હું મારા એ ભગવાન જેવા ભેરુને જ ભૂલી ગયો. આજે તારા મિત્રને જોઈને મને મારી આ ભૂલ સમજાઈ છે, એટલે હું આ વ્યાજ સાથેના પૈસા એને પાછા આપવા જઈ રહ્યો છું. વાત સાંભળતા સાંભળતા લાલાની આંખો ભીની થઈ ગઈ. સાંજ પડતા જ એમની ગાડી કાનજીના ઘર આગળ આવીને ઊભી રહી. પણ કાનજીના ઘરની હાલત જોઈને મનસુખભાઈનું કાળજું ધબકારો છૂટી ગયું. ઘર આખું તૂટી ગયું હતું. ભીતોમાંથી પોપડા ઉઘડતા હતા. મનસુખભાઈ દોડીને ઘરની અંદર ગયા. અંદર કાનજી ખાટલામાં સૂતો હતો. બહુ બીમાર લાગતો હતો. કાનજીએ સૂટ-બૂટ વાળા માણસને જોઈને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? ભોલા પેલા લાગો છો. મનસુખભાઈ કાનજીના પગમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા કે ભાઈ હું તારો કાનુડો છું. આ સાંભળતા જ કાનજીએ ખાટલામાંથી બેઠા થઈને મનસુખભાઈને બધ ભરી લીધી. બંને ભેરુઓ નાના બાળકની જેમ એકબીજાને વળગીને બહુ રહ્યા. બહાર ગામના લોકો ભેગા થઈ ગયા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે આટલો મોટો માણસ આ ગરીબ કાનજીને પગે કેમ લાગે છે. કાનજીની વહુએ પાણી આપ્યું અને પૂછ્યું કે કાનુડા તું આટલા વર્ષો ક્યાં જતો રહ્યો હતો? મનસુખભાઈએ પોતાની બધી કમાણીની વાત કરી અને પછી પૂછ્યું પણ ભાઈ તમારી આ દશા કેમ થઈ? કાનજીએ નિસાસો નાખીને કહ્યું કે બેટા તને વિદાય કર્યા પછી મેં અને વહુએ રાત દિવસ મજૂરી કરીને દાગીના તો છોડાવી લીધા, પણ પછી મારી તબિયત બગડી ગઈ. ઘરમાં કમાનાર કોઈ રહ્યું નહીં. દીકરો મોટો થયો એટલે એ હવે બીજાના ખેતરમાં મજૂરી કરવા જાય છે અને જે 2 પૈસા મળે છે એ મારી દવાની પાછળ ખર્ચાઈ જાય છે. દીકરીના ભણતર અને ખાવાના ફાંફા હતા એટલે એને એના મામાના ઘરે મોકલી દીધી છે. આ સાંભળીને મનસુખભાઈએ પૈસા ભરેલી બેગ કાનજીના હાથમાં મૂકી દીધી. પણ કાનજીએ બેગ પાછી ધકેલતા કહ્યું ના કાનુડા એ તો મારો તારા પ્રત્યેનો પ્રેમ હતો, એના કોઈ પૈસા ના હોય. એટલામાં જ કાનજીનો દીકરો મજૂરી કરીને થાકેલો પાકેલો ઘરે આવ્યો. તે આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. મનસુખભાઈ ઊભા થયા અને કાનજીના દીકરાને કહ્યું કે બેટા તું ચિંતા ના કર. તેઓ તેને પોતાની ગાડીમાં બેસાડીને તરત જ તેના મામાના ઘરે ગયા અને ત્યાંથી કાનજીની દીકરીને પણ સાથે પાછી લઈ આવ્યા. આખા પરિવારને ભેગો કરીને મનસુખભાઈએ કાનજીનો હાથ પકડ્યો અને રડતા અવાજે કહ્યું કે જો ભાઈ હવે તારે આ ગરીબીમાં સડવાનું નથી. તું, ભાભી અને બંને બાળકો મારી સાથે શહેરમાં રહેવા આવશો. મારું ઘર તારું જ છે. તારો દીકરો ભણશે અને મારી સાથે ધંધો સંભાળશે અને દીકરીના લગ્ન પણ હું એક સગા બાપની જેમ કરાવીશ. જો તું ના પાડીશ તો મને પાપ લાગશે. ગામના લોકો પણ બારીમાંથી આ બધું જોતા હતા અને કાનજીના નસીબ ઉપર રાજી થતા હતા. કાનજી પણ પોતાના ભેરુનો આવો પ્રેમ જોઈને ના પાડી શક્યો નહીં. એ રાત્રે વર્ષો પછી આ નાનકડા ઘરમાં ખુશીનો દીવો પ્રગટ્યો અને બધા પ્રેમથી સાથે જમ્યા. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.